તો કેમ છો બધા મિત્રો? મજામાં જશો ને? હું આવી ગયો છું તમારા માટે એક નાનકડો વ્લોગ લઈને. તો આપણે આવી ગયા ત્યાં આજ i10 દિવસમાં. તો એની અંદર ખુલવાની છે કુલિંગ કોઇલ. તો તમને બતાવીએ કે કેવી રીતે ખુલે છે i10 દિવસની કુલિંગ કોઇલ. તો વ્લોગમાં બન્યા રહો. બધા જોઈ લો તમે. આ છે i10 દિવસ. તો આનું થોડું ઘણું કામ તો ચાલુ કરી દીધું છે. જોઈ લો તમે. આની બાજુનું ફીસબોક્સ ને બધું આ દોરું જે સોકેટ હોય છે એ બધા નીકાળી દીધા છે. આ બાજુ હજુ બાકી છે. વચ્ચે આ ગેટ બોક્સનું પણ બાકી છે. તો ચલો ખુલીએ આખું ઇન્ટિરિયર અને બતાવીએ તમને કેવી રીતે ખુલે છે. તો વ્લોગમાં બન્યા રહેજો. ચલો તમે જોઈ શકો છો આટલું કંઈક ખોલી નાખ્યું છે. આપણે સ્ટીરિંગ બેરિંગ નીચે કરી નાખ્યું. આ વચ્ચેલો જે ડેશબોર્ડનો ભાગ હતો જ્યાં ડેશબોર્ડ એ પણ ખોલી નાખ્યો બરોબર. પછી આની બાદથી આ બધું ખોલવાનું બાકી છે હજુ. તો ચલો આને પણ નોખું કરીએ. ये स्पेशल टूल है અને આ કરવા માટે નીકળી ગયું છે પડખું. એના પર નાખી દઈએ પાછળ. આની અંદર બીજું કંઈ ખોલવાનું રહેતું નથી. આપણે આ 1 2 3 બોલ્ટ ખોલવાના છે. અને પછી આની અંદર આવે છે એક લોક. લોક બતાવી દઈએ તમને કેવો આવે છે. અહીંયા આવે છે એક સોકેટ. આ સોકેટ કાઢવાનું આપણે. નીકળી ગઈ છે સોકેટ. તો ચલો હવે ડેશબોર્ડ નીકળવાની તૈયારી કરીએ. હજુ બહાર થોડુંક ખોલવાનું છે એ ખોલી નાખીએ અને મળીએ તમને આગળ. તો બ્લોગમાં બન્યા રહેજો. તો આજ તમને આના અમુક અંતાળેલા બોલ્ટ બતાવીએ. તો જોઈ લો તમે. આ દરવાજાની સાઈડમાં આવે છે કાળા કલરનું એક બુચ. બુચની નીચે હોય છે 12ના બોલ્ટ. તો ચલો એને નીકાળીએ પહેલાં બતાવીએ તમને. તો આવું કંઈક હોય છે બુચ, તમે જોઈ શકો છો. અને એની અંદર હોય છે 12ના બોલ્ટ. તો એ 12ના બોલ્ટની અંદર આપણે પાનું ખાલી એક રિંગ પાનું જ જાય. અને રિંગ પાનેથી અમુક ટાઈમે ખુલે પણ છે અને નહીં પણ ખુલતા. તો એના માટે આવે છે આ નાની પેટીનો આવો કંઈક એલ ડિસ્ટન. તો ચલો ખુલીએ એને અહીં. જોઈ લો તમે કેટલા ટાઈટ છે. તો આને આપણે બીજું પણ કંઈક લગાવવું પડશે. તો ચલો લગાવીએ.
આવો કંઈક આવે છે એનો બોલ્ટ જોઈ લો તમે. આવો નવો બીજો પણ બોલ્ટ આવે છે તમને બતાવી દઈએ, જોઈ લો. એ પણ ખુલવાનો છે. તો વ્લોગમાં બન્યા રહો, મળીએ તમને આગળ. તો જોઈ લો કંઈક આટલું ખુલ્યું છે અત્યારે. તો મિત્રો આપણે આગળથી પણ ખોલવાનું ચાલુ કરી દીધું છે. તો સૌથી પહેલાં ખુલશે વાઇપર. જોઈ લો તમે, વાઇપરના 2 બોલ્ટ ખુલી દીધા છે, 14ના બોલ્ટ આવે. પછી સાઈડમાં આવું એક અટેચમેન્ટ આવે, એ પણ ખુલવું પડે. તો ખુલી ગયું છે, જોઈ લો તમે. આવું હોય છે કંઈ આવું નવું આની સાઈડ પણ આવે છે. આ પણ ખુલી ગઈ છે. અને આવા કંઈક વાઇપર આવે, જોઈ લો તમે. આવી રીતના નીકળે કંઈક. નીકળી ગયા છે વાઇપર. ચલો આ બધું નાખી દઈએ ગાડીમાં. તો મિત્રો હવે આપણે ખાલી યારે બોલ્ટ ખુલવાના રહે છે, 1, 2 અને 3, અને ઓલી સાઈડ 1 બોલ્ટ. તો ચલો એને ખોલીએ અને પછી ડેશબોર્ડ ઉતારીએ. તો જુઓ તમે કેવી રીતે ઉતરે છે ડેશબોર્ડ. તો આઈકન પણ 2 બોલ્ટ અંદર આવે છે, તમે જોઈ શકો છો. એ બોલ્ટ પણ ખુલવા પડે છે, અને કે ભાઈ ગમે એમ ખેંચશો તો એને કશે નહીં ડેશબોર્ડ. તો પહેલાં એ બોલ્ટ ખુલો પછી જ નીકળશે. જુઓ તો કંઈક અહીંયા એની પોઝિશન આવે છે કંઈક. મિત્રો તમે જોઈ શકો છો આપણે કરી નાખ્યું છે ડેશબોર્ડ અલગ. જોઈ લો કંઈક આવી રીતે ખુલે છે ડેશબોર્ડ. અંદરથી પણ જઈને બતાવી દઈએ તમને, જોઈ લો. તો ચલો કાઢીએ કુલિંગ કોઇલ. તો કુલિંગ કોઇલ આવે છે, આ કુલિંગ કોઇલ છે, આ છે હીટિંગ કોઇલ. તો ચલો પહેલાં હીટિંગ કોઇલ બહાર નીકાળીએ, પછી નીકળશે કુલિંગ કોઇલ. તો વ્લોગમાં બન્યા રહેજો. ચલો મિત્રો આવી કંઈક હોય છે કુલિંગ કોઇલ. નીકળી ગઈ છે બહાર. મિત્રો જોઈ લો તમે, આપણે કુલિંગ કોઇલ કરી નાખી છે ફિટ. તો લાગી ગઈ છે નવી કુલિંગ કોઇલ, અને આ હતી જૂની હતી. તો ચલો હવે ડેશબોર્ડ પાછું ફિટ કરી નાખીએ અને મળીએ તમને આગળ. તો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આમાં અત્યારે હવે હવાનું પ્રેશર ભરવાનું ચાલુ છે, આપણે જોઈ લો તમે. તો ફરી નાખીએ પ્રેશર, અને અહીંયાથી કુલિંગ કોઇલ ખોલેલી હતી એ પણ ફિટ કરી દીધું છે. અને ડેશબોર્ડ પણ આપણે સોટાડી દીધું છે, તમે જોઈ લો. હવે જે એના ભાણિયા બાકી છે બધા ખોલ્યા હતા એ બધા ફિટ કરી દઈએ. આપણે આ ભાણિયા બધા. તો ચલો ફિટ કરીએ અને મળીએ તમને આગળ. તો વ્લોગમાં બન્યા રહેજો.